વીંટી પહેરાવાથી લઈ અને વીંટી રમાડે ત્યાં સુધીનો સમય ગોલ્ડન પીરિયડ હોય છે આપણા જીવનનો. એ ગોલ્ડન પીરિયડને જો તમારે લાંબા ટાઈમ સુધી સાચવી રાખવું છે, લાંબા સમય સુધી ચલાવવો છે, તો અંગૂઠામાં વીંટી પહેરવાનું શરૂ કરો. જો અંગૂઠામાં વીંટી પહેરો છો ને એ સોનું, ચાંદી, તાંબુ અથવા તો પંચધાતુની પહેરો છો, તો એના કારણે સુજોગ પ્રમાણે અથવા તો એક્યુપ્રેશર પ્રમાણે તમને થાઇરોઇડ અને સ્પોન્ડલાઇટીઝમાં જે ચેન્જીસ આવતા હોય તો એમાં તમને મદદ કરે છે. બની શકે કે તમારો થાઇરોઇડ ઓછો થઈ જાય, અથવા તો થાઇરોઇડ જો વધી ગયો હોય તો ઓછો થાય, ને ઓછો થયો હોય તો વધી જાય. એટલે એને નિયમન કરે. સ્પોન્ડલાઇટીઝમાં ચેન્જીસ હોય, તમારું સ્પોન્ડલાઇટીઝ ડેવલપમેન્ટ આવ્યું હોય તો એમાં તમને મદદરૂપ થાય. અને ધાર્મિક દૃષ્ટિએ જોઈએ તો ધર્મ એવું કહે છે કે જો તમે અંગૂઠામાં વીંટી ધારણ કરો છો તો એનાથી તમારું ચિત્ત, મન શાંત રહે, અને શુદ્ધ અને ચિત્ત મન શાંત હોય તો તમે ખૂબ પ્રગતિ કરી શકો. તો જો આટલા ફાયદા હોય તો એક વીંટી પહેરી લેવામાં શું વાંધો છે? સોનું મોંઘું છે, કદાચ ના પહેરી શકાય, પણ આખું જીવન ગોલ્ડન પીરિયડ જેવું રાખવું હોય તો કોઈ પણ એક ધાતુની ધારણ કરી જ શકાય છે. અને હું પહેરું છું, તમે પહેરવાનું શરૂ કરશો એવી આશા સાથે. સ્વસ્થ રહો, મસ્ત રહો, મળતા રહો. અને એક તાકીદ, પ્લીઝ કમેન્ટ કરો, રીસેન્ડ કરો, શેર કરો, રીશેર કરો, અને મળવાનું ભૂલતા નહીં. મળતા રહીએ. અને બીજી કોઈ પણ ટૉપિક ઉપર તમને જાણકારી જોઈએ છે તો પ્લીઝ લેટ મી નો. વિલ ડિસ્કસ દેટ ઓલ્સો. જય હિન્દ.